નમો વીયરાઘાણમ સબ્બન્નૂનમ દેવેન્દ્રપૂહિયાણમ જઠ્ઠીવત્તુવાયિનમ તે લુક્કગુરુણમ અર્હંતાણં ભગવંતાણં ये एवं आई खंती ये खलु अणाई जीवे अणाई जीवस भवे अणाई कम संजोग निबत्तिये दुख रूपे दुख भले दुखाणु बंधे. સમજાઈ જાય છે ને અર્થ? મોટે ભાગે હવે તો આટલા વ્યાખ્યાનો સાંભળ્યા પછી અર્થ ખ્યાલ આવવો જોઈએ, જેથી કરીને આપણે રિપીટ કરવા બહુ સમય ન જાય. એ યક્ષણમ ઉચ્ચિતિ શુદ્ધ ધમ્મા. હો, આનો શું અર્થ પ્રવીણભાઈ? એ યક્ષણમ ઉચ્ચિતિ શુદ્ધ ધમ્મા. હો, એ યક્ષ એટલે આ સંસાર પરિભ્રમણ, એનું વિચ્છિતિ એટલે વિચ્છેદ, અંત, નાશ, ભવ ભ્રમણનો અંત. સંસારનો નાશ નહીં, આપણા ભવ ભ્રમણનો અંત શેનાથી આવે? શુદ્ધ ધર્મમાં. શુદ્ધ ધર્મથી જ આ સંસાર પરિભ્રમણનો અંત આવી શકે. તો શુદ્ધ ધર્મ કોને કહેવો? એ માટે કોઈ પણ ધર્મ ક્રિયા કે અનુષ્ઠાન એના 5 પ્રકાર જ્ઞાની ભગવંતોએ બતાવેલા છે. જેમાં એના પહેલા 3 એ હે એટલે તજવા યોગ્ય છે. કયા 3? વિષ ક્રિયા, ગરલ ક્રિયા, ધીમું ઝેર અને સંમૂર્છન ક્રિયા. એની વ્યાખ્યાઓ દ્રષ્ટાંતો છે આપણે વિચારી ગયા છીએ. પછી હવે ચોથી ક્રિયા ગઈકાલે કઈ વિચારી હતી? ચોથો પ્રકાર તદ હેતુ. હેતુ એટલે કારણ, એટલે તેનું કારણ. તેનું કારણ એટલે બે રીતે અર્થ વિચારી શકીએ. અમૃત ક્રિયાનું કારણ બની શકે. ધીરે ધીરે એ તદ હેતુ ક્રિયા દ્વારા અમૃત ક્રિયામાં જઈ શકાય, એટલે અમૃત ક્રિયાનું કારણ એવી હેતુ ક્રિયા. અથવા તો તત્થી મોક્ષ પણ લઈ શકીએ કે અનુક્રમે ધીરે પરંપરાએ પણ મોક્ષનું કારણ બની શકે એવી જે ધર્મ ક્રિયા એને કહેવાય તદ હેતુ ક્રિયા. અને એની વ્યાખ્યા આપણા સાહેબજીના 14મા ભગવાનના સ્તવનમાં શું બતાવી? કે સંસાર મુક્તિ ભાવનાએ ભક્તિ જે કરે તદ હેતુ અનુષ્ઠાને ચર્માવર્તે તે ધરે. આલોકે પરલોકના ભૌતિક સુખોની કામના કે અપેક્ષા ન હોય, પણ માત્ર સંસાર મુક્તિ ભાવનાએ, સંસાર રૂપ એટલો વૈરાગ્ય, સમજણપૂર્વકનો ગળન ગર્ભિત વૈરાગ્ય, નિર્વેદ જેને શાસ્ત્રમાં કહ્યું છે એ પ્રગટી જાય. એટલે ક્યારે છૂટવું, ક્યારે છૂટવું? નારક ચારક સમ ભવ ઉભગ્યો તારક જાણીને ધર્મ સુગુણ નરક ચાહે નીકળવું નિર્વેદ તે ત્રીજું લક્ષણ મર્મ સુગુણ નરક શ્રીજીન ભાષિત વચન વિચારીએ. સંકિત 67ની સજ્જાયમાં બહોપાદ્ય શ્રી યશોવિજયજી મહારાજે સંકિતના 5 લક્ષણો બતાવ્યા. શમ, પછી આગળ સંવેદ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય. એમાં ત્રીજું લક્ષણ નિર્વેદ બતાવ્યું. નિર્વેદ એટલે વૈરાગ્ય, સમજણપૂર્વક જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય. અને કેવું વૈરાગ્ય? સંસાર પ્રત્યે, સંસારમાંથી નીકળવાની કેવા ભાવના હોય એને માટે 2 ઉપમાઓ આપી કે નારક અને ચારક સમ. નારક, નરકમાં રહેલા નારકી જીવો સતત કેમ આમ ક્યારે છૂટું, ક્યારે છૂટું, સતત આ ઝંખના રહ્યા કરજે ને. એમ સમ્યક તો જેને પામવું હોય અથવા એની નજીકની ભૂમિકામાં પહોંચ્યો હોય એવો આત્મા સંસાર મુક્તિ માટે તલસતો હોય. બરાબર, એનું ચારિત્ર એક પણ ભવ વધારે ન થાય એવું અંદરમાં ઝંખ સમજણ પડી ગયો કે આ સંસારમાં ક્યારે કોઈ ભરોસો કરવા જેવો નથી. ગમે એટલી અનુકૂળતા હોય ક્યારે એ અનુકૂળતા પ્રતિકૂળતાઓમાં પલટાઈ જાય, કાંઈ કહેવાય નહીં. જ્યાં ચક્રવર્તી જેવા ચક્રવર્તીને કરતા નરકમાં ફેંકી દેતી હોય, દેવતા જેવા દેવતાને પૃથ્વી પાણી વનસ્પતિ ક્યાં ફેંકાઈ જવું પડતું હોય, તો પછી આ સંસારમાં ખરે સંસાર જ ન જોઈએ. પીઠ સંસાર. બરાબર. હા, અને બીજું ઉપમા આપી ચારક. ચારક એટલે કોઈ કહેશો શું અર્થ થાય? ચારક એટલે કેદખાનું, જેલ. જેલ પણ વીઆઈપીઓની જેલ હોય એવી જેલ નહીં. બરાબર, રાજકારણીઓની જેલ હોય એવી જેલ નહીં, પણ કેવી જેલ? એકદમ ભયંકર. પેલા કાળા પાણીની સજા યાદ આવે છે? અંગ્રેજોના સમયમાં હતી. અંડામાન નિકોબારના ટાપુમાં જ્યાં બિલકુલ વસ્તી ન હોય, સમુદ્રની વચ્ચે ક્યાં, અને એ ત્યાં પણ સખત ભયંકર ત્રાસ આપવામાં આવતો હોય કેદીઓને. હા, જેમાં આપણા વીર સાવરકર પણ ગયા હતા ને. હા, અને પછી ભાગી છૂટ્યા ને બધું ઘણી મોટી વાત છે. તો આવી ભયંકર જેલમાં પૂરાયેલો કેદી, ધારો કે એમાં હન્ટરના માર પણ મરાતા હોય, ખાવા માટે પણ પહેલાંના કાળમાં તો સાંભળ્યું છે કે
રોટલાના લોટમાં પણ સિમેન્ટ મિક્સ કરી દેવામાં આવતી પહેલાં. હવે કદાચ બધું નહીં થઈ બધી બદલી ગયું હશે ભલે, પણ આવું બધું ભયંકર ઝેર હોય ત્યાં. મચ્છરોનો ત્રાસ હોય ને, માંડ 10x10 જે કોટડીમાં પૂરાઈને એને ઉપર લાંબા થઈને માંડ પોતે સૂઈ શકે. અનેક રીતે ત્રાસ હોય. અને ધારો કે એને 10 વર્ષની સજા હોય તો એક દિવસ એને કેવો લાગતો હોય, વર્ષ જેવો લાગતો હોય. અને આમ દિવસો તારીખો ગણતો હોય, હવે આટલા દિવસ રહ્યા, હવે આટલા દિવસ રહ્યા, ક્યારે છૂટું ક્યારે છૂટું. ભાગી છૂટવા માટે અધવચ્ચે કોશિશ કરે પણ એવી સખત એની કે ચારે બાજુ હોય કે ભાગી પણ ન શકે. તો આવી ભયંકર ચારક એટલે જેલમાં રહેલો કેદી એ જેમ સતત છૂટવા માટે રાત દિવસ આ સ્વપ્ન આવતા હોય, ક્યારે છૂટું ક્યારે છૂટું તારીખ ગણતો હોય, કોઈ મોકો શોધતો હોય છટકવાનો. એવી રીતે આ સંસાર જેને આખો જેલ, મહેલ જેવો નહીં. કેવો લાગે છે તમને? પૂછજો અંતરાત્માને. મહેલ જેવો નહીં પણ જેલ જેવો લાગે. હા, સંસાર બાગ જેવો ન લાગે તો કેવો લાગે? આગ જેવો લાગે. સંસાર સોહામણો ન લાગે તો કેવો લાગે? વિહામણો. અંતરથી ખરેખર સમજાય. ભલે અનુકૂળતા પણ હોય, અત્યારે વર્તમાનમાં થોડો પુણ્યનો ઉદય હોય ને અનુકૂળતા હોય તોય સમજતો હોય કે આ પુણ્યનો ઉદય કાયમ રહેવાનો નથી, આ અનુકૂળતાઓ કાયમ ટકવાની નથી. એ બધું પડ્યું હશે ને મારે વિદાય લેવી પડશે. બરાબર? અને કારણ પોતે જીવતો હોય ને ઓળખીતો આ કરોડપતિમાંથી રોડપતિ બની જાય, આસમાની સુલતાની થઈ જાય, બધું શક્ય છે. એકદમ યુવા અવસ્થામાં હોય છે તો કેન્સરની ગાંઠ ફૂટી નીકળે. આવા તો કેટલા કિસ્સાઓ નહીં. યુવા અવસ્થામાં હાર્ટ પેટ આવી જાય છે. એટલે આ બધું આવું ક્ષણભંગુર છે ને આ સમજ છે કાયમ કંઈ ટકતું નથી. કાયમ હોય તો મોક્ષ, એમાં આત્માનો શાશ્વત આનંદ છે, એ જ શાશ્વત છે. માટે એની ઝંખ ના હોય. એ સંસાર મુક્તિ ભાવના એ ભક્તિ જે કરે એને કહેવાય તદ હેતુ અનુષ્ઠાન. અને તદ હેતુ અનુષ્ઠાને ચરમા વર્તે તે તરે. ચરમા વર્ત, બરોબર? ચરમ એટલે છેલ્લું, આવર્ત એટલે ગઈકાલે કેવું હતું? સૌથી મોટામાં મોટો માપ કયો? કાળનો સમય, ટાઈમ માપવાનો મોટામાં મોટો માપ કાળચક્રથી પણ મોટો. હા હા, પૂતગલ પરાવર્ત. એટલે કેટલા પ્રકાર આપણે ગઈકાલે બતાવ્યા? ટોટલ કેટલા પ્રકાર? ટોટલ 8. એમાંથી બે ની વ્યાખ્યા કરી હતી આપણે, બરોબર ને? કયા 2 ની વ્યાખ્યા કરી હતી? સૂક્ષ્મ ક્ષેત્ર પૂતગલ પરાવર્ત અને બહાદર ક્ષેત્ર પૂતગલ પરાવર્ત. 14 રાજલોકના તમામ આકાશ પ્રદેશોને કોઈ એક જીવ પોતાના મૃત્યુ દ્વારા ક્રમશઃ સ્પર્શે જેટલો ટાઈમ લાગે એને સૂક્ષ્મ ક્ષેત્ર પૂતગલ પરાવર્ત. અને ક્રમ વિના વચ્ચેથી ભલે પણ બધા જ આકાશ પ્રદેશ સ્પર્શે મૃત્યુ દ્વારા એમાં જે ટાઈમ એને બહાદર પૂતગલ પરાવર્ત કહેવાય. અને એવા અનંતા પૂતગલ પરાવર્તો ભૂતકાળમાં આપણા મારા તમારા આપણા સૌના પ્રસાર થઈ ગયા. થોડું ચિંતન કરજો. આ કંઈ એ ગંભીર વાત છે. અને હજી પણ જો કંટાળો ન આવતો હોય, થાક ન લાગ્યો હોય, ઉબકી ન ગયો આત્મા કે જાણે ક્યારે ઓછી તો 14 પૂર્વધરો પણ નિગોડમાં પ્રમાણમાં પડ્યા. તો જ્ઞાનીઓ કહે છે 14 પૂર્વધરો પણ પૂર્વનું ભૂલીને મિથ્યાત્વ દશામાં પહોંચી અને નરક અને નિગોડમાં ચાલ્યા ગયા છે. આવી અનિશ્ચિતતા પડી છે. એટલે હાસ કરીને બેસવા જેવું જ નથી જ્યાં સુધી વિતરાગ દશા ન આવે, કેવલી અને સિદ્ધ દશા ના આવે. જંપીને બેસવાનું, સતત જાગૃત રહેવાની જરૂર છે. બરાબર? તો એ ચરમાવર્ત, એના માટે થોડીક વાતો આપણે ગઈકાલે વિચારી હતી. એના જ અનુસંધાનમાં આજે આપણે આ ચિત્રપટના આધારે કેટલીક વાતો વિચારીશું. જો અહીંયા સૌથી કેન્દ્રમાં આટલું આ લાલ કલર દેખાય છે ને, આ આકૃતિ એ છે 14 રાજલોકની, 14 બ્રહ્માંડ. બરાબર? આખું વિશ્વ. એવી આકૃતિ લાગે છે જાણે કોઈ માણસ ઊભો હોય, 2 પગ પોળા કરીને, બરાબર? આ 2 પગ અહીંયા પોળા કરીને અહીંયા કમર પાસે પોતાના 2 હાથ રાખી, આ કોણી છે અહીંયા કમર પાસે જાણે 2 હાથ રાખી અને એનું માથું અહીંયા. એવો આકાર છે 14 રાજલોકનો, આખા વિશ્વનો. અને એમાં તમે જોશો તો એ ગોળા ગોળ ચક્રનાથી આખું ભરેલું છે. એ છે નિગોદના ગોલા. પણ એ ગોલો એટલો હોય કે માઇક્રોસ્કોપથી દેખાય એટલો સૂક્ષ્મ ગોલો હોય. બરાબર? કેવળ જ્ઞાની ભગવંતો જ્ઞાન દ્રષ્ટિથી જ એને જોઈ જાણી શકે. તો એવા સૂક્ષ્મતમ ગોલાઓથી આખું 14 રાજલોક સર્વત્ર બધું અહીંયા બધે ઠેકાણે કોઈ એવી જગ્યા નથી કે જ્યાં આ નિગોદના ગોલા ન હોય. અને એવા એ સૂક્ષ્મ એક ગોલામાં અસંખ્ય શરીરો હોય. વનસ્પતિ કાયના, સાધારણ વનસ્પતિ કાયના અસંખ્ય શરીરો. એક સૂક્ષ્મ ગોલામાં અસંખ્ય શરીરો. અસંખ્ય માપ પણ બહુ મોટો છે એની શાસનમાં. 194 આંકડાની મોટી છેલ્લી સંખ્યા. એનું નામ શું છે ખબર છે? શીર્ષ પ્રહેલિકા. શીર્ષ પ્રહેલિકા.
84 લાખ ને 84 લાખથી ગુણો, વળી અને 84 લાખથી વળી અને 84 એમ કરતાં કરતાં જ્યારે 194 આંકડાની છેલ્લી સંખ્યા થાય એને શીર્ષ પ્રહેલિકા કહી છે. બરોબર, કેટલી મોટી હોય. 6 આંકડા એટલે લાખ થઈ ગયા, 8 આંકડા એટલે કરોડ થઈ ગયા, 10 આંકડા એટલે અબજ થઈ ગયા. એમ કરતાં કરતાં 194 આંકડા જેટલી મોટી સંખ્યા. ત્યાં પણ સંખ્યા તો અસંખ્યાતનો પ્રયોગ ન થાય, એનાથી પણ ઘણું ઘણું આગળ વધે પછી અસંખ્યાત શબ્દનો પ્રયોગ શરૂ થાય. બરોબર, તો એક સૂક્ષ્મતમ ગોલામાં અસંખ્ય એ શરીરો છે, સાધારણ વનસ્પતિ કાયના. બરોબર, અને એવા એ સૂક્ષ્મતમ એક શરીરમાં અનંતાનંત આત્માઓ રહેલા છે. એ નિગોદના જીવો કહેવાય. આત્મા એવો છે ને અરૂપી છે. દીપકની એક જ્યોતમાં બીજી જ્યોત ત્રીજી જ્યોત મળી જાય ને, આ હોલની અંદર મોટી લાઇટ પ્રગટાવવામાં આવે તો એનો પ્રકાશ આખા હોલમાં ફેલાઈ જાય. બરાબર, આખો હોલ લગભગ ભરાઈ જાય. પછી બીજી લાઇટ, ત્રીજી લાઇટ, ચોથી લાઇટ, 50 100 લાઇટો મળે તો બધાનો પ્રકાશ એકબીજામાં મિક્સ થઈને સમાઈ જાય કે નહીં? ઝઘડો કરે ન કરે, મિક્સ થઈને સમાઈ જાય. આ એકેન્દ્રીય જીવો આવા સમજુ છે, સમાઈ જાય છે. આપણે ઝઘડો કરીએ છીએ. આ કેટલી આશ્ચર્યજનક વાત છે. સગા ભાઈ વચ્ચે, પિતા પુત્ર વચ્ચે ઝઘડાનો કેસ ચાલે, કેટલી આપણા માટે શરમજનક વાત કહી શકાય. તો આત્મા એકદમ અરૂપી છે અને સંકોચ વિકાસશીલ છે. હાથીના શરીરમાં કે જીરાફના શરીરમાં કે વેલ માછલીના શરીરમાં જાય કે એટલો વિષ ફેલાઈ જાય, અને કીડી કૂંથો કે નિગોદના એટલા શરીરમાં, તો એટલામાં એક આત્મા પણ સમાય અને અનંત આત્માઓ પણ એકમેક થઈને આટલા સૂક્ષ્મતમ એક શરીરની અંદર સમાઈ જાય. એ નિગોદના જીવો કહેવાય. તો આ 14 રાજલોકમાં અસંખ્ય ગોલા, એક એક ગોલામાં અસંખ્ય શરીરો અને એક એક શરીરમાં અનંતાનંત આત્માઓ રહેલા છે. તો એમાંથી આપણે પણ આમાં જ જન્મ મરણ અનંત પૂતગલ પરાવર્તોથી, એમાં જ અનાદિ કાળથી એમાં જન્મ મરણ કરતા હતા. નરક કરતા અનંત ગણી અવ્યક્ત વેદના અનુભવતા હતા. એમાંથી બહાર કેવી રીતે નીકળ્યા? કોઈ એક આત્મા જ્યારે સર્વકર્મો ક્ષય કરી મોક્ષમાં જાય, સિદ્ધિ ગતિને પામે, ત્યારે કોઈ એક જીવ એ સૂક્ષ્મ નિગોદમાંથી બહાર આવે. અહીંથી બતાવી જો, અહીંયા લખ્યું છે અનંત પૂતગલ પરાવર્ત કાળ. સૂક્ષ્મ નિગોદ અવ્યવહાર રાશિ લખ્યું છે. અવ્યવહાર એટલે હજી સુધી પૃથ્વી, પાણી વગેરે એકેન્દ્રિય બેન્દ્રિય એવા કોઈ વ્યવહારોમાં આવ્યો નથી જીવ, એટલે અવ્યવહાર રાશિનો જીવ કહેવાય. એમાંથી હવે કોનો નંબર લાગી એને માટે આપણું કંઈ પૂરતા કામ ભવિતવ્યતા, નિયતિ નામે એક શાસ્ત્રીય પદાર્થ છે, જેનો ભાવિ ભાવ નિયતિ. ત્યાં કોઈ આપણે પુરુષાર્થ તો કરી શકતા નથી, પણ ભવિતવ્યતા વશ આપણો નંબર લાગી ગયો એ બહાર આવવામાં, એટલે આપણે એ દૃષ્ટિએ કેટલા મહાભાગ્યશાળી છીએ. કારણ કે બિચારા અનંત આત્માઓ એવા છે કે જેનો કોઈ કાળે આ સૂક્ષ્મ નિગોદ અવ્યવહાર રાશિમાંથી બહાર નીકળવાનો ચાન્સ લાગી શકવાનો જ નથી. એક નિગોદ પૂરી ખાલી થવા નથી. તો એ તો એક ગોલામાં અસંખ્ય શરીરો છે નિગોદના, અને એવા અસંખ્ય ગોલાઓથી આખું 14 રાત તો ભરેલું છે. એટલે આમાં આપણો નંબર લાગી ગયો એટલે એ દ્રષ્ટિએ આપણે કેટલા મહાભાગ્યશાળી છીએ. પણ જો આપણે પ્રમાદ કરીએ તો વળી પાછા એ સૂક્ષ્મ નિગોદમાં જઈ શકીએ. હજી પણ શક્યતા ઊભી છે. 14 પૂર્વધરો પણ જો જઈ શકીએ તો આપણે તો શું વિષયમાં. પણ એટલું ખરું કે એકવાર એ બહાર આવી ગયા અને ફરી પાછો સૂક્ષ્મ નિગોદમાં ગયા, તો એમાંથી બીજી વાર બહાર નીકળવા માટે એવો કોઈ પછી નિયમ નહીં કે એક જીવ કોઈ મોક્ષમાં જાય ત્યારે જ પછી બીજી વાર આપણો નંબર લાગે, એવું નિયમ નહીં. પછી અકામ નિદ્રા વગેરેથી એ શું 50 કોડા ગોળી શેને માટે કહો છો? પાછું જો નિગોદમાં જાય તો પાછું ના, એ અર્ધ પૂતગલ કે અઢી કહો છો? 50 કોડા ગોળી અઢી 50 કોડા કરોડ એવો લગભગ એવું ખ્યાલ નથી કોઈ હોય તો. એકવાર બહાર નીકળ્યા પછી મતલબ કે બીજી વાર જઈ શકે છે સૂક્ષ્મ નિગોદમાં, પણ એને અવ્યવહાર રાશિ ન કહેવાય. એકવાર વ્યવહારમાં આવી ગયો એટલે હવે પછી એને અવ્યવહાર રાશિ ન કહેવાય. પણ એને બહાર નીકળવું હોય, પાછું બધું પૃથ્વીકા વગેરેમાં આવવું હોય તો એને માટે પછી એ નિયમ નહીં કે કોઈક આત્મા મોક્ષમાં જાય ત્યારે જ એનો નંબર લાગે, એવું નહીં. પછી અકામ નિદ્રા વગેરેથી બીજા કેટલા કારણો હોય એ બહાર આવે. પણ બહુ મુશ્કેલ છે. એકવાર અંદર ગયા એટલે અનંત ઉત્સર્પણી અવસર્પણીઓ સુધી એમાં ને એમાં જન્મ મરણ ચાલ્યા જ કરે. બરોબર, તો એ રીતે આમાંથી આપણે બહાર આવ્યા. અહીંયા શું લખ્યું છે? આ વ્યવહાર રાશિ. હવે અહીંથી આ ચક્રમાં શરૂઆત થઈ અને આ વ્યવહાર રાશિમાં પ્રવેશ કર્યો, અને અહીંથી આપણે બન્યા સમજો કે દાખલા તરીકે અહીંયા બાદર નિગોદ
બહાદર એટલે સ્થૂલ, એટલે અસંખ્ય શરીર ભેગા થાય ત્યારે આપણે એ જોઈ શકીએ. એ 32 પ્રકારના અનંતકાય, જેમાં તમામ પ્રકારના કંદમૂળનો સમાવેશ થઈ જાય. અને કંદમૂળ સિવાય પણ એવી બીજી ઘણી વનસ્પતિઓ છે, એ પણ અનંતકાય કહેવાય. કંદમૂળ જેટલા જીવ હોય, જમીનની અંદર ઉત્પન્ન થતી હોય જમીનની બહાર વળે, પણ જીવો એમાં પણ એક સૂક્ષ્મતમ શરીરમાં અનંત આત્માઓ સાથે હોય. પણ એ અસંખ્ય શરીરો ભેગા થવાથી આપણે જોઈ શકીએ છીએ. ડુંગળી, લસણ, ગાજર, મૂળા, આદુ, બીટ, પાલકની ભાજી વગેરે વગેરે. તો આ આપણે જોઈ શકીએ છીએ. ઘણા સરો અસંખ્ય શરીરો ભેગા થયા છે એટલે આપણે જોઈ શકીએ છીએ. એને બહાદર એટલે સ્થૂલ, જાડી, એની ગોદ કહેવાય. અને એ સિવાય વર્ષા ઋતુમાં પાણીના કારણે જે શેવાળ બાજી જાય, નીલફૂલ જામી જાય, એ બધી પણ કંદમૂળ ન કહેવાય, પણ અનંતકાય કહેવાય. અનંતકાય પણ કહેવાય, બહાદર નિગોદ પણ કહેવાય, અને હજી તો સાધારણ વનસ્પતિકાય પણ કહી શકાય એમને. એટલે ખ્યાલ રાખવાનું, નીલફૂલ શેવાળ ઉપર પગ મૂકીને ચાલવું નહીં. અને હકીકતમાં ચોમાસામાં વરસાદ શરૂ થાય એનાથી થોડા દિવસ પહેલેથી જ આવો ઓઇલ પેઇન્ટનો પટ્ટો લગાવી દેવો જોઈએ, જેથી કરીને એના ઉપર નીલફૂલ શેવાળ થાય નહીં. એવી જાગૃતિ બહુ થોડા આજે રાખો છો. દરેક સાવકશાળી ખાય પહેલેથી. પછી આગ લાગે ત્યારે ઘણા કૂવું ખોદવા લાગી જાય, એવું થાય. વરસાદ શરૂ થઈ જાય પછી પટ્ટો લગાવો, વરસાદ પડે એટલે મોટા ભાગે થોડું ધોવાઈ જાય. આ વિવેક પહેલેથી રાખવો જોઈએ. એ સિવાય પણ થોર અને કુંવારના પાઠા જોઈએ છે મોટા મોટા આવે લાંબા, હા, એ પણ એલોવેરા અંગ્રેજીમાં કહે છે. એ પણ અનંતકાય છે. એ પણ કંદમૂળ નથી, પણ કંદમૂળ જેટલા જીવો અનંતકાય એમાં આવે છે. સાધારણ વનસ્પતિકાય, બહાદર નિગોડ એને પણ કહી શકાય. એ કોઈ દાઝી ગયો તો મલમ એનો લગાવે છે ઘણી વાર, તો પેટના દુખાવામાં એનો ઉપયોગ કદાચ કરાતો હશે, પણ છે અનંતકાય. ખ્યાલ રાખજો. આ મને એક દૃષ્ટાંત યાદ આવે છે. પ્રસિદ્ધ સંગીતકાર અત્યારે કદાચ હમણાં જ મારા ખ્યાલથી એક રાજસ્થાની છે પ્રસિદ્ધ સંગીતકાર, અને હમણાં વાસીના પ્રોગ્રામમાં મારા ખ્યાલથી એ કોઈને જોયું છે, ચાતુર્માસ પ્રેસ વખતે લગભગ એ હતો, અને છે મારા ખ્યાલથી અચલ ગુજરોએ. તો એ અને એનો એક મિત્ર એ મળીને એ મોટો એનો પ્રોજેક્ટ હતો, કંઈક કરોડો અરબો રૂપિયાનો નફો થઈ શકે એવો પ્રોજેક્ટ હતો. એને માટે દિલ્હીમાં રજા લેવી પડે, બધી ઘણી પ્રોસેસ કરવી પડે, એ બધા દિલ્હી ધક્કા ખાતા બધું થયું હોય લગભગ નક્કી, અને એમને એ પ્રોજેક્ટ મળે એવી સ્થિતિ હતી. પણ ત્યાં એને વ્યાખ્યાનમાં સાંભળ્યું કે એમાં અનંત જીવો અને કંદમૂળ એલોવેરા પણ અનંતકાય છે. હચમચી ઉઠ્યો, આત્મા હળું ગરમી હશે, પહેલાં ખબર નહોતી, ખબર પડી એટલે પછી એમણે દિલ્હી જઈ કરી અને એ બધું કેન્સલ કરાવી દો. ઓલા બધા હતા જે અમલદારો, મોટા મોટા ઓફિસરો આશ્ચર્યચકિત થઈ ગયા. આટલો મોટો નફો, જાયન્ટ નફો થાય એમ છે ને આ છતાં સ્વેચ્છાએ છોડી રહ્યા છે, શું વાત છે? પછી એમને પણ સમજ આપવામાં આવી. તો કહેવાનો મતલબ એટલા હળું કરવી, પાપ ભીરું, આને કહેવાય પાપ ભીરુતા. આ નફો કરોડો અરબો રૂપિયામાંથી 1 રૂપિયો પણ ભેગો તો ચાલવાનો નથી પરલોકમાં, અને એને ખાતર જે આ આટલી બધી એની થાય હિંસા ભયંકર, એની ખેતી કરવાની એવી જબર કેટલા એકરોમાં, અને એ જે જીવ હિંસાનો પાપ એ તો પરલોકમાં સાથે ચાલશે. એટલે એ લોકોએ પ્રોજેક્ટ છોડી દીધો. એવી રીતે એક પરિવારની અંદર કબાટ હતો, ભીંતને અડીને લગભગ આમ કબાટ રાખેલો હતો, અને રેચના કારણે એ કબાટ ઉપર પણ આ નીલફૂલ જામી ગયેલી. કોઈક કારણવશાત એ કબાટને ત્યાંથી શિફ્ટ કરવાનો અવસર આવ્યો, પણ શિફ્ટ કરતાં આમ જરા પાછળ જોઈ ખ્યાલમાં આવી ગયો આપણે આટલી બધી આ છે, એટલે એને ટચ ન રહેવા દીધો એમને. 6 મહિના પછી પોતાની મેળે જ્યારે એ શેકાઈ ગયું ત્યાર પછી એમણે કબાટને ત્યાંથી શિફ્ટ કર્યો. એટલે આવી ઝેણાવાળા જીવો પણ થોડા પણ હોય છે આ કાળમાં, બરાબર, એમાંથી આપણે પણ પ્રેરણા લઈએ. તો બહાદર નિગોદ એમાં પણ અંધકાર પસાર થયો. આ બધા 32 પ્રકારના અંધકાર. વરસાદ કચ્છમાં ગામડાઓમાં બિલાડીના ટોપ વર્ષા ઋતુમાં, એને શું કહે છે બીજો નામ એના માટે? મશરૂમ કહે છે ને. મશરૂમ એકદમ સોફ્ટ હોય, છત્રીનો આકાર હોય, હા, અઘરાનો. અને એનું પણ લોકો અથાણા કે શાક એવું કંઈ બનાવીને કેટલાક ખાતા પણ હોય છે. હા, અને કેટલા ખબર ન એમને કોમળ હોય લઈને મસળવામાં મજા આવે. કદાચ મછલી નાખતા હશે અજ્ઞાન અવસ્થામાં, આવું કંઈ નાનપણમાં કર્યું હોય તો નવાઈ નહીં. હા, પણ એમાં પણ અનંતકાય છે, બરાબર. એમાં પણ કંદમૂળ જેટલા અનંત આત્મા હોય છે, માટે એનો પણ ઉપયોગ કરવો નહીં, એને પગ મૂકીને ચાલવું નહીં, કચડવું નહીં. પછી ફણગાવેલા કઠોળ ઘણા લોકો વાપરતા હોય છે, તો એ આંબીલમાં પણ તમે ઉપયોગ ન રાખો. બીજ આવેલી શાક ઓલી દાળ, અને એમાં પણ અમુક
રહી જાય અને એમાંથી અંકુરો ફૂટી આવે તો એ અંકુર પણ અનંતકાય છે, માટે બને ત્યાં સુધી ઉપયોગ એનો કરવો જોઈએ નહીં. બરાબર. હેલ્થ અને ખાતર પર નેચરોપેથીમાં ગયા હો ત્યાં તમને ગાજરનો રસ ને બીટનો રસ ને એવું બધું કહેવામાં આપવામાં આવે તો એ હકીકતમાં લેવું જોઈએ નહીં. બરાબર. લસણની કઢી લોહી પતલું કરવા માટે ડૉક્ટર કહે તો પણ એ ઘરે ઉપયોગ કરવો જોઈએ. એનો ઓપ્શન બીજા હોઈ શકે. બરાબર. તો બહાદર રહ્યો ત્યાંથી નીકળીને પછી પૃથ્વીકાય. બરાબર. હવે એનું વિસ્તારથી વર્ણન કરીએ તો ઘણો ટાઈમ જઈ નીકળી જશે. શોર્ટમાં જઈ હોય એ પૃથ્વીકાય એમાં અસંખ્ય ઉત્સર્પિણી અવસરણી પસાર થઈ જાય. એના અલગ અલગ અનેક પ્રકારો, માટી, પથ્થર, રેતી, પછી આવે છે બધી ધાતુઓ, સોનું, ચાંદી, લોખંડ, ખાણમાં હોય ને બધામાં પણ આ પૃથ્વી અસંખ્ય જીવો હોય છે એક એક થોડા વિભાગની અંદર. તો એવા અલગ અલગ અનેક પ્રકારો પૃથ્વીકાયના. મીઠું પણ પૃથ્વીકાયમાં આવે છે. તો એમાં પણ અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણીઓ આપણે જન્મ મરણ કરતા રહ્યા. પછી અપકાય લખે છે, અપકાય એટલે પાણી. પાણીના એક ટીપામાં પણ અસંખ્ય ગાળેલું પાણી, ડિસ્ટિલ્ડ વોટર હોય ભલે, પાણી પોતે દેખાય છે ને અહીંયાથી એ પણ અસંખ્ય એ જીવોના શરીરનો સમૂહ છે, જથ્થો છે. બરાબર. પાણી ગાળીનું આપણું તો પણ અણઘડ પાણીમાં તો બીજા 3 જીવો, બેઇન્દ્રિય વગેરે પણ પુષ્કળ હોય છે, એટલે ગાળીને જ વાપરવું જોઈએ. હા, પણ આ ગાળેલા પાણીમાં પણ પોતે અસંખ્ય જીવો, એક એક જીવનું શરીર જો કેટલું થાય પૃથ્વીકાયમાં પારેવડા જેટલું શરીર થાય તો બધું જંબુદ્વીપમાં સમય લાખ યોજનના. અને પાણીમાં છે એ ગમી ઉદગ બિંદુની જે જીવા જણાવી પન્નતા તે જઈ ખસખસ મિત્તા. એના ખસખસના દાણા જેટલા એવું છે લગભગ. એટલે અસંખ્ય જીવો કહેવાનો મતલબ એક એક જીવનું શરીર થોડુંક મોટું થાય ને તો લાખ યોજન પ્રમાણ જંબુદ્વીપમાં પણ સમાઈ ન શકે. એટલે બન્યું એટલું ઘૃતની પરે વાવર જે ઘીની જેમ પાણીનો ઉપયોગ કરજો ભાઈ. બેફામ પર જેમ તેમાં શાવર બાથમાં સ્નાન કરો ને અડધું પાણી શરીરને અડ્યા વગર સીધું ગટરમાં જાય ને, રોજ રોજ સાબુનથી નાવ ને શેમ્પૂથી ને એમાં કેટલો પાણીનો ઉપયોગ થાય, બધું ગટરમાં જાય. કેટલા અસંખ્ય જીવો ત્યાં ગટરમાં પણ મરે વગેરે. દરેક ચીજમાં બને એટલી ઝેણા રાખવી જોઈએ. એ જીવો કાંઈ એફઆઈઆર કુદરતમાં કર્મ સત્તા પાસે એવો નિયમ નથી કે તમે એફઆઈઆર કોઈ નોંધાવે તો તમારો કેસ ચાલી શકે, નહીંતર ન ચાલે, એવું નથી. તો ઓટોમેટિક બધું નોંધાતું જાય કર્મ સત્તાના કોમ્પ્યુટરમાં. કોઈ ફરિયાદ કરે કે નહીં, ફરિયાદ નોંધાવવાની જરૂર પણ ન પડે. અને કોઈ ફરિયાદ કરે તો એના દંડ થાય ઉલટો. હા, ક્ષમતાથી સહન કરો ભાઈ, તમે પાપ કર્મ કર્યા છે માટે આ તકલીફ આવી છે તો ક્ષમતાથી ભોગવશો, જલ્દી છુટકારો થશે. જો ફરિયાદ કરશો અને પ્રતિકાર કરવા જશો, પ્રતિકાર કરવા તમે જાઓ તો આજે પોલીસ પણ વધારે ડબલ ગુનોમાં આવે ને. તમારી ફરિયાદની પ્રતિકાર, તમે સામે બચાવ પોતાનો કરવા પ્રયત્ન કરો, સામે હુમલો કરીને તમે પણ ગુનેગાર ઠરતા હો છો. તો અહીંયા પૃથ્વીકાયમાં અસંખ્ય બહુ, પછી અપકાય પાણીમાં પણ, ત્યાર પછી આવે શું લખ્યું છે અહીંયા માટી, પથ્થર, પછી શું છે અહીંયા ઓસ. હા, પાણી અપકાયમાં ઝાકળ, ધુમ્મસ, આ બધા અપકાયના, બરફ, આઈસ્ક્રીમ તમારી પ્યારી, આ બધા અસંખ્ય જીવો. અણઘડ પાણી, આઈસ્ક્રીમ શેનાથી બને? અસંખ્ય અણઘડ જીવો બધા થીજે ઠંડીથી. હા, એટલે એ પણ અપક્ષ છે. જઠરાગ્નિ પણ બંધ કરે, ઘણે રોગોનું પણ એ મૂળ કારણ બને છે. એટલા માટે આઈસ્ક્રીમ ને બરફના ગોલા ને ઠંડા પીણા ને ફ્રીજવાળા બધા ફ્રીજની વસ્તુઓને બધી એવોઇડ કરવી જોઈએ. શરીરને નુકસાન કરે છે, આરોગ્યને નુકસાન કરે છે અને કર્મબંધ દ્વારા આત્માને પણ ભયંકર નુકસાન કરનાર છે. એટલે પછી આગળ શું બતાવે છે અહીંયા? અગ્નિકાય. અગ્નિના એક કણિયામાં પણ અસંખ્ય જીવો અને અલગ અલગ પ્રકાર, વીજળી હોય, પછી શું કહેવાય કણિયા હોય, જ્વાલા હોય, હા અંગારા હોય, એવા અલગ અલગ અસંખ્ય પ્રકારો. પછી આવે વાયુકાય, હવા. લીમડાના પાન જેટલી જગ્યામાં જે હવા હોય, એક એક જીવનું શરીર જો માથાની લીફ જેટલું થાય તો પણ આ લાખ યોજન વ્યાસવાળા જંબુદ્વીપમાં સમય એટલી વાયુમાં અને ફોગટ પંખા ફર્યા કરતા હોય અને તમે ઉઠી ગયા પછી તો કંઈ બોલાવ્યું અને પંખો એમ ફર્યા કરે તો આ કેટલી અજાયણા કહેવાય, કેટલી ફોગટની આ વાયુકાની વિરાધના કે ખરાય. અને ઘણીવાર તો એવા પ્રસંગ એક વખત અમે જોયો છે, એક ઘરમાં ગોચરી માટે પ્રવેશ કર્યો, સામેથી અહીંયા પંખો ચાલુ હતો ફૂલ સ્પીડમાં અને એક ચકલી અંદરમાં પ્રવેશી, સીધી અથડાઈ, સીધા 2 ટુકડા થઈ ગયા. આમ ઠાક અવાજ શું થયો છે જોયું તો જળ અલગ ને માથું અલગ થઈ ગયું હતું. એટલે ખૂબ ઝેણા ડગલે પગલે રાખવા જેવી છે. પછી શું છે આગળ? એટલે પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ, વનસ્પતિ. હા, આ એવું ક્રમ નથી કે પૃથ્વી કાપી અપકાય અપકબે તેવું એવું કંઈ જરૂરી નથી. સાપસીડીની રમત જેવું છે, ઘડીકમાં અપ ઘડીકમાં ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન.
પછી એવી જ રીતે આગળ ફટાફટ જરા બોલો તો શું છે? પૃથ્વી, પછી શું છે? આ શંખ અને કોડા, બે ઇન્દ્રિય જીવો સમુદ્રમાં થાય ને, શંખ અને કોડા અને કોડી ને પછી આ સાપોલિયા વરસાદમાં થાય છે ત્યાં બે ઇન્દ્રિય જીવો હોય, અને ચામડી શરીર હોય અને જીભ હોય, મોઢું હોય, નાક આંખ ને કાન ન હોય, એવા આ બધા જીવો, બે ઇન્દ્રિય જીવો, એમાં કેટલા ભોગ ગણિત કર્યા અને કચડાઈ કમોતે આપણે છુંડાઈ કચાઈને મર્યા. પછી આવે કીડી મંકોડા, તે ઇન્દ્રિય જીવો જેની ચામડી જીભ અને નાક હોય પણ આંખ અને કાન ન હોય, ઘાણીન્દ્રિય તે જ હોય કીડીની, એ પણ એમાં પણ અનેક વખત આ રીતે કમોતે મર્યા, કચડાઈને છુંડાઈને ચગડાઈને મર્યા. પછી હા, મચ્છર અને તીતલી, ચૌરિન્દ્રિયો, 4 ઇન્દ્રિયો, કાન સિવાયની બાકીની 4 ઇન્દ્રિયો હોય પણ કાન ન હોય, તો એવા માખી, મચ્છર, ડાંસ, પતંગિયા વગેરે વગેરે મૂછવાળા જીવો મોટે ભાગે, ચૌરિન્દ્ર, વીંછી પણ ચૌરિન્દ્ર જીવમાં છે અને કાન ન હોય. આ બધા કેટલા અવતારો કર્યા. પછી ગાય એટલે તિરીમ પંચેન્દ્રિય, હવે એમાં જલચર, થલચર ને ખેચર, બરાબર ને, પાણીમાં ચાલનારા માછલી વગેરે જીવો, જમીન ઉપર ચાલનારા ગાય, ઘોડા, બળદ, ઊંટ, ખચ્ચર વગેરે, અને પાણી આકાશમાં ઉડનારા પક્ષીઓ, નાના મોટા અનેક, એમાં માંસાહારી પશુ પક્ષી પણ હોય અને શાકાહારી પણ હોય, બંને પ્રકારે હોય. તો આવા અનેક પ્રકારના ભોગ કર્યા. પછી આગળ બતાવે કરતા જો મનુષ્યમાં રાજા બન્યા, ત્યાંથી નરકમાં ગયા. રાજેશ્વરી મોટે ભાગે નરકેશ્વરી, યુદ્ધો વગેરે શિકાર કરે અને જો સંયમ ન સ્વીકારે, ચારિત્ર ન લે, ધર્મમાં નિષ્ઠ તો નરકમાં પણ જાય. ત્યાંથી નીકળીને સ્ત્રી, પછી પાછી કૂતરી, મનુષ્યમાંથી બતાવ્યું કૂતરી, એમાંથી જંગલી પ્રાણી, પછી વળી હિંસા કરીને નરકમાં ગયો જીવ. કુતૂહલી મનુષ્ય થયો અને પરમાધામી દેવ. કુતૂહલી એટલે બીજાને લડાવીને રાજી થાય, કૂતરાને લડાવે, સાપ નોડિયાને લડાવીને રાજી થાય, કોઈ ઠેસ વાગે પડી જાય તો રાજી થાય, બીજાના દુઃખ જોઈને ઉલટું કરુણા કરવાને બદલે રાજી થાય, તો એવું કુતૂહલી મનુષ્ય. પછી પરમાધામી બને, રાક્ષસી દેવ, ભવનપતિ નિકાય આવે છે, નરકમાં દુઃખો આપનાર દેવ બને. ત્યાં નારકીને ભયંકર દુઃખો આપીને પછી પોતે અંડગોલિક મનુષ્ય બને, બરાબર, સમુદ્રની અંદર જલ મનુષ્ય બને. એના શરીરના અમુક ભાગો એવા હોય, એની ગંધથી બીજા જલચર પ્રાણીઓ દૂર ભાગે. જે મરજીવાઓ હોય, જે મોતી વગેરે લેવા માટે સમુદ્રના પેટાળ ડૂબકી લગાવતા હોય, તો એવા જલચર પ્રાણીઓ એને હેરાન ન કરે એટલા માટે એ જે જલ મનુષ્ય, અંડગોલિક મનુષ્ય હોય, એને પકડી મારી એના શરીરમાંથી અવયવો કાઢી પોતાના શરીરમાં ક્યાંક બાંધી દે. એથી એની ગંધને કારણે બીજા જે ઓક્ટોપસ કે મગરમચ્છ કે મોટી શાર્ક માછલીઓ વગેરે એ એને હેરાન ન કરે. પણ એટલા બધા શક્તિશાળી અંડગોલિક મનુષ્ય હોય છે કે, અને એ પણ માંસ અને મધ એને બહુ પ્રિય હોય, એટલે એને પકડવા માટે જે ખલાસીઓ કે એવા લોકો મરજીવા હોય, વાહનમાં બેસી કરી જ્યાં દૂર જ્યાં સમુદ્રમાં રહેતા હોય દૂર, ત્યાં જાય નજીકમાં, પોતાની સાથે માંસના પેકેટ અને મધની દારૂની બાટલીઓ અને મધના પેકેટ વગેરે લીધેલા હોય, અને એમની ગંધથી પેલા જલ મનુષ્ય જે હોય એ આવે એને પકડવા માટે. એટલે એ પોતે આ પેકેટ લીધા હોય માંસ, મદિરા અને મધના, ત્યાં ફેંકે. એટલે એને ખાવામાં એ લોકો જરા વાટકે, એટલી વારમાં વાહનને થોડું પાછળ દૂર લઈ જાય, વળી વળી ખાઈ લે, વળી પાછા પકડવા દોડે. આ રીતે લલચાવીને ઠેઠ બેટ હોય, જ્યાં જમીન હોય, પછી ત્યાર પછી પાણી, અને ત્યાં મોટી ઘાણી યંત્ર હોય, મશીન એવું ગોઠવેલું, એના ઉપર પણ આ માંસ, મદિરા, મધ લેપાયેલું હોય. એટલે એની લાલચથી પેલા જલ મનુષ્ય એમાં પડે, જેવા અંદર જાય ત્યાં એટલે બટન રિમોટ, સાયન્સ કંઈ હમણાં થયું છે એવું નથી, પહેલાં હતું. એટલે રિમોટ દબાવે સીધું ઓટોમેટિક, પછી મશીન ઘાણી ફરવા લાગે, એની અંદર એવા ફસાઈ જાય. 6 મહિના સુધી એ વજ્રજી બનેલી ઘંટી હોય, સામાન્ય ઘંટી ન હોય. 6 મહિના સુધી રીબાઈને પીડાય, માંડ એના પ્રાણ જાય. પણ 6 મહિના કેવી ભયંકર પીડા અનુભવે, અને એ રૌદ્રધ્યાનને કારણે મરીને પોતે હવે નરકમાં નારકી તરીકે ઉત્પન્ન. પહેલાં પરમાધામી બનીને બીજાને દુઃખ આપતા કરતા નારકીને, હવે પોતે નારકી બની અને બીજા પરમાધામી દુઃખને ભોગવે છે. તો આ રીતે આપણા આત્માએ અનંત વાર, એક બધી વાતીમાં અનંતમાં જી આવ્યા. આપણે કીડી કેટલી વાર બન્યા ખબર છે? કીડી ભૂતકાળમાં આપણે બધા કીડી કેટલી વાર બન્યા, એક સમજણ માટે નાનીઓ બતાવે છે કે એ બધી કીડીઓના કલેવર, આપણે જે કીડી બન્યા હતા અને મર્યા, એ જે આપણું શરીર, મૃત શરીર, એને એકઠું કરવામાં આવે તો કેટલી જગ્યા જોઈએ? આ હોલમાં ન સમાય, નાસિકમાં નહીં, દેવલાલી નહીં, નાસિક નહીં, મહારાષ્ટ્ર જિલ્લામાં નહીં, ભારત દેશની અંદર નહીં સમાય, એશિયા ખંડમાં ન સમાય, આખી પૃથ્વીમાં ન સમાય. આખું 14 રાજલોક, નીચે 7 નરક, ઉપર બધા દેવલોક, સિદ્ધ 14 રાજલોક, એમાં પણ ન સમાય. એવા કેટલા અસંખ્ય 14 રાજલોક
ભેગા કરો એટલે માત્ર કીડીના અવતારો કર્યા. એક કીડી હોય, માખી હોય, મચ્છર હોય, સાપ હોય, વીછી હોય, મનુષ્ય હોય, પશુ પક્ષી હોય, એક ગતિમાં નરકમાં હોય અને પરમાધામી બન્યા હોઈએ. એક ગતિમાં એક સ્થિતિમાં આપણે આવી રીતે અનંત 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 વાર જન્મ મરણ કર્યા છે. બરોબર. હા, પછી વળી પાછું જલચર, મનુષ્ય, ફકીર, વાણમિત્ર દેવ બને. પછી બધું લખ્યું છે અહીંયા કર્મભૂમિમાં, કર્મભૂમિ ને અકર્મભૂમિ, જ્યાં ખેતીવાડી, વેપાર વગેરે અસી મસી કૃષિ એ કર્મભૂમિ કહેવાય. તીર્થંકરો કર્મભૂમિમાં થાય. અકર્મભૂમિ એટલે યુગલિક ભૂમિ, જ્યાં ખેતીવાડીની જરૂર ન પડે. 10 પ્રકારના કલ્પ વૃક્ષો હોય એ જ જીવન જરૂરિયાતની બધી ચીજો પૂરી પાડે. એટલે એ લોકોમાં પછી લડાઈ ઝઘડા કરવાનું કારણ ન રહે. એટલે અલ્પ કસાયવાળા હોવાથી ડેવલપમાં જાય. પછી પાછું વળી પાછા એવી રીતે કરતાં કરતાં 13 પંચેન્દ્રિય વળી ડેવલોપ. કેટલા પશુ પક્ષી પણ અકામ નિજરાથી દેવલોકમાં પણ જાય. બરોબર. ત્યાંથી વળી પાછા મોટે ભાગે પછી પાણી વનસ્પતિ ફેંકાઈ જાય. જો પછી દેવલોકમાંથી એકેન્દ્રી લખ્યું છે અહીંયા દેવલોક લખ્યું. દેવલોકમાંથી પાછું એકેન્દ્રીમાં પૃથ્વી પહાડ અપકાયને વનસ્પતિ કાય. જ્યાં આસક્તિ ત્યાં ઉત્પત્તિ થાય. ત્યાંથી તપસ, વળી જ્યોતિષી દેવ, વળી ઉંદર. લ્યો જ્યોતિષી દેવમાંથી બાજુ અહીંયા બતાવે છે ઉંદરમાંથી મનુષ્ય, વિદ્યાધર, વળી નરક બાજુ વિદ્યાનો દુરુપયોગ કરે, પાપો કરે તો વળી નરકમાં જાય. ત્યાંથી નીકળી વાઘ, ચિત્તો, વળી નરક, વળી શું લખે છે અહીંયા બિલ્લી, બિલાડ, પાડો. પછી મ્લેચ્છ મનુષ્ય, અનાર્ય, આદિવાસી દેવ થાય. પછી જલચરમાં મગરમચ્છ બન્યો, નરકમાં સમૂર્છિ મનુષ્ય બન્યો. ગઈકાલે આપણે વિચારી પરમ વિશે 14 સ્થાન અશુચિ સ્થાનમાં સૂક્ષ્મ મનુષ્ય ઉત્પન્ન થાય, સમૂર્છિ મનુષ્ય. ત્યાંથી ગર્ભજ મનુષ્ય, વળી તિર્યંચ જૃંબક દેવ, જે ભગવાનના વશિષ્ઠ વખતે ઇન્દ્રની આજ્ઞાથી જમીનમાં તૂટેલા ખજાના જે નાખે ભગવાનના પિતાના ખજાનામાં, એ તિર્યક જૃંબક દેવ બન્યા. પછી વળી કર્મભૂમિમાં મનુષ્ય બન્યા. ત્યાંથી પરિવ્રાજક સંન્યાસી બન્યા. વળી વૈમાનિક દેવલોકમાં ગયા. ત્યાંથી વળી એકેન્દ્રી. લો વૈમાનિક દેવોમાંથી પણ જીવ પાછો એકેન્દ્રી. એવું નહીં કે વ્યંતર કે ભવનપતિ કે જ્યોતિષીમાંથી જ પૃથ્વી પાણી વનસ્પતિમાં જાય. વૈમાનિક દેવલોક અમુક દેવલોક સુધી બને, લગભગ 8 દેવલોક સુધીના દેવો એ પૃથ્વી કા આપકાને વનસ્પતિ. એનાથી ઉપરના પછી હોય એ ન જાય, મનુષ્ય બને અથવા ક્યારેક તેની જ બનતા હશે. એકેન્દ્રિય, વળી 2 ઇન્દ્રિય, ત્રિઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, ભુજ પરિસર્પ એટલે ખિસકોલી ને એવા જીવો, ગીરવડીને જે નાના નાના પગ હોય એનાથી ચાલે તે ભુજ પરિસર્પ. પછી શું લખ્યું છે અહીંયા નેવલા ને નોળિયો, અને નોળિયો. પછી એમાં સંન્યાસી મનુષ્ય બન્યો. પછી જ્યોતિષી દેવલોકમાં ગયો. મનુષ્ય બનીને દ્રવ્ય સાધુ બન્યો, પણ હજી ભાવ સાધુ નથી બન્યો. અભવ્ય જીવ પણ જે દેવલોકના સુખ મેળવવા માટે કે આલોકમાં યશકીર્તિ માનપાની મેળવવા વગેરે માટે એને દ્રવ્ય આત્માનો લક્ષ્ય ન હોય અને સાધુ પણ પાડે તો પછી એ દ્રવ્ય સાધુ કહેવાય. ભાવ સાધુ તો આત્માના લક્ષ્યપૂર્વક સાધના કરે અને ખરેખર તો આત્માનો અનુભવ દશા આવે ત્યારે ખરેખરી ભાવ સાધુતા કહી શકાય. તો અહીંયા દ્રવ્ય. પછી દ્રવ્ય બાહ્ય ચારિત્ર એટલું સારું પાડ્યું, આત્માનો કે મોક્ષનો લક્ષ્ય નહોતો, પણ બાહ્ય ચારિત્ર સૂક્ષ્મ સુંદર પાડ્યું. એને કારણે કદાચ 9 ગ્રહવેગ સુધી પણ પહોંચી જાય. અભવ્ય આત્મા પણ ક્યારેક ચાલી એટલું બાહ્ય રીતે સુંદર પાડે કે 9 ગ્રહવેગ સુધી પણ પહોંચી જાય, પણ મોક્ષ એનો ક્યારેય પણ થાય નહીં. કારણ કે એવો અભવ્ય જીવ હોય છે ભારે કર્મી, મોક્ષની રુચિ જ ન થાય એને. મોક્ષમાં જ્યાં ખાવા પીવાનું ન હોય, શરીર ન હોય, ઇન્દ્રિયો ન હોય, વિષયો ન હોય, ભોગો ન હોય, એવા મોક્ષમાં શું કરવું છે? એના કરતાં સંસાર ફરી થોડા ઘણા દુઃખ છે પણ સામે મજા તો છે, આવી એની વિચારધારા હોય એટલે ક્યારેય પણ મોક્ષના લગતી સાધના કરે જ નહીં. પછી મનુષ્ય, વળી પાછું એકેન્દ્રિય, મનુષ્યમાંથી એકેન્દ્રિય પૃથ્વી પાણી ગયું. પછી પ્રત્યેક વનસ્પતિ કહે. પછી નિગોદમાં પાછો નિગોદ બધાનો અહીંયા. પછી વિકલેન્દ્રિય, નિગોદ, વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય, વળી દેવલોક, મનુષ્ય, જલચર પ્રાણી, દેવલોક, તિર્યંચ, પંચેન્દ્રિય વગેરે વગેરે કરી ગેંડો અને જીરાફ અને આવી જ રીતે આ બધા લાલ ચક્કર બીજું આવા અનંત. આ તો 2 3 4 બતાવ્યા. એવા અનંતા ચક્કર, એક ચક્કર એટલે એક પૂતગલ પર સમજો. એવા અનંતા પૂતગલ પરાવર્તોથી આવી રીતે અપ ડાઉન નિર્ભર નરકમાં, નિગોદમાં, એકેન્દ્રિયમાં, તિર્યંચ પંચેન્દ્રિયમાં, નરકની પરમાધામી બન્યા, જલચર મનુષ્ય બન્યા વગેરે વગેરે. ભયંકર અનંત 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 દુઃખો ભોગી અને હવે છેલ્લું ચક્કર બાકી રહ્યા, એક છેલ્લું રાઉન્ડ. પછી અહીંયા સિદ્ધ શિલા અને મોક્ષ છે. તો આને છેલ્લા ચક્કરને શું કહેવાય? ચરમ આવર્ત કહેવાય. બાકીના બધા અચરમ આવર્ત કહેવાય. તો ચોથો પ્રકાર તદ હેતુ ક્રિયા એ ક્યારે આવે? છેલ્લા ચક્કરમાં પ્રવેશ્યા પછી આવે. એનાથી પહેલા સાધુ બન્યો, અચરમાવર્ત કાળમાં પણ દ્રવ્ય સાધુ બન્યો. તો બધું કર્યું, ચૈત્યવદન કર્યું, પ્રતિક્રમણ કર્યું, બધું કર્યું ખરું,
પણ ત્યાં આત્માનો કે મોક્ષનો લક્ષ્ય નહોતો. ગતાનું ગતિ રીતે કર્યું અથવા સંસારના લક્ષ્યથી કર્યું. વિષક્રિયાને ગર્ભ ક્રિયા જ મોટે ભાગે કરી અને કાં પછી સમૂર્ષિન ક્રિયા કરી. પણ તદ હેતુ કે અમૃત ક્રિયા એ અચર્માવર્તના અનંત કાળમાં અનંત વાર મનુષ્ય ગતિ પામ્યો, જૈન કુળમાં અનંત વાર જન્મ્યો, સાધુપણું અનંત વાર લીધું અને શ્રાવકપણાના વ્રતો વગેરે પણ લીધા, ચામકપણાની પણ ક્રિયાઓ કરી, સાધુપણાની પણ કરી. બધું દ્રવ્ય ક્રિયાઓ એ બધી વિષ ક્રિયા, ગ્રલ ક્રિયા કે સમૂર્ષિમ ક્રિયાઓ જ થઈ. તદ હેતુની ક્રિયા તો ત્યારે આત્મા છેલ્લા ચક્રમાં પણ જો ભવ્ય આત્માનો જ પ્રવેશ થાય. ચલમાં અભવ્ય આત્મા હોય એનો કોઈ કાળે મોક્ષ થાય જ નહીં. એટલે એ તો કાયમ માટે એના માટે અચરમાં આવર્ત કલરમાં આવર્ત હોય જ નહીં. એને માટે કારણ મોક્ષમાં એ જઈ શકવાનો જ નથી. એટલે લખ્યું કે ભવ્ય આત્માનો ચરમ આવર્તમાં પ્રવેશ. પછી શું લખ્યું અહીંયા? ધીર બંધક. અમારે કેટલા ભવ પસાર થયા પછી આ દશા આવે ધીર બંધક. એ ગઈકાલે પરમ સમજાવ્યું હતું. દર્શન મોહનીય કર્મની પુત્રસિદ્ધિ કેટલી છે? 70 કોડાકો સાગરોપમ. ભૂતકાળમાં તો અનંત વાર આવું બાંધ્યું અને ભોગવ્યું. હવે માત્ર 2 વાર બાંધશે. એટલે ધીર બંધક થયું. હા, ક્યારેક ને ક્યારેક બાંધશે ને, કારણ કે એ મોહનીય કર્મનું જોર એટલું છે એટલે કોક ને કોક ભાવમાં એ દર્શન મોહનીયની પુત્રસિદ્ધિ બંધાશે જ. એમાંથી એકવાર બાંધીને ભોગવી લે તો એ માત્ર એક જ વાર બાકી રહી છે, ત્યારે એને કહેવાય સકૃત બંધ. જો ધીર બંધ 70 કોડા પરિસ્થિતિ લખ્યું છે. પછી અનેક ભાવ ભ્રમણ, અનેક ભાવ ભટક્યા પછી હવે આવશે સકૃત બંધક. સકૃત એટલે એક જ વાર મોક્ષમાં જતા સુધીમાં ફક્ત એક વાર દર્શન મોહનીય પુત્ર સ્થિતિવાળું બાંધશે. પછી એ પણ ભોગી લીધો. પછી કેટલાક ભાવ પછી આવે અપુનર્બંધ. ફરી ક્યારેય પણ હવે પુત્ર સ્થિતિવાળું દર્શન મોહનીય બાંધવાનું નથી. અને એના 3 લક્ષણ પણ આપણે ગઈકાલે વિચારે યાદ છે. પાપ નવી તીવ્ર ભાવે કરે. બીજું જે નવી ભવરાગ રે, તીવ્ર રાગનો અનુસાર નથી. પછી ઉચિત સ્થિતિ જે હશે બધા જીવો સાથે ઉચિત વ્યવહાર કરે, એટલે પોતાના નિમિત્તે કોઈને પણ બને ત્યાં સુધી મન દુઃખ વગેરે ન થાય એને માટે ખૂબ જાગૃત અને સાવધાની રાખે. તો આ 3 મુખ્ય ગુણો આત્મા પ્રગટે એ ક્યારે? જ્યારે આ અપુનર્બંધક દશા કહેવાય. અહીં પછી આગળ વધે જેમ જેમ મોહનીય કર્મ જોર ઘટતું જાય, કષાયો ઓછા થતા જાય, મોક્ષનો લક્ષ્ય તીવ્ર બનતો જાય, નિર્વેર વૈરાગ્ય પણ વધતો જાય. પછી એમ કરતાં કરતાં માર્ગાભિમુખ. માર્ગ એટલે રસ્તો, એનો રસ્તો મોક્ષનો માર્ગ, એની અભિમુખ. આ બધા કાળમાં તો મોક્ષથી વિમુખ હતો, પરાંગમુખ હતો, વિમુખ હતો. મોક્ષ બદલે અશ્રદ્ધા જ હતી. બરોબર? હા, પણ હવે માર્ગાભિમુખ. તો મોક્ષ માર્ગ છે ને બહાર નથી, અંદરમાં છે. ખરો મોક્ષ માર્ગ બહાર તો ધર્મ ક્રિયાઓ કરીએ ભલે, નથી પુણ્ય બંધાય, પણ ખરેખર જ્યાં મોક્ષ તરફ આગળ વધાય એ તો જીવ અંતર્મુખ બને, આત્મસન્મુખ બને, આત્માની રુચિ જાગે કે હવે મારે આત્માનો અનુભવ મેળવવો છે. એના વિના જ બીજું બધું કરવા છતાં આત્માનો અનુભવ નથી કર્યો, સમ્યક દર્શન નથી પામ્યો, માટે રખડું છું. તો હવે આ ભાવમાં જ્યારે જીન શાસન આવું મળ્યું છે, આવી જીન વાણી મળે છે, તો મારે અંતર્મુખ બનીને એવો આંતરપુરુષાર્થ, એવો નિર્વિકલ્પ દશામાં મારે જવાનો પુરુષાર્થ કરવો છે. અને એ માટે રાગ દ્વેષ મારે એકદમ પાતળા પાડવા છે, કષાયો મારે બહુ ઘટાડી દેવા છે, એકદમ 4 કષાયો. એ રીતે લક્ષ્યપૂર્વક રોજ હવે એકાગ્રચિત્તે જાપ કરે, ભગવાનની ભક્તિ ખૂબ અંતરંગ ભાવથી કરે, થોડીક વાર ધ્યાનનો અભ્યાસ કરે, દ્રષ્ટા ભાવનો અભ્યાસ કરે, નિર્વિકલ્પ થવા માટે પોતાના ઉપયોગ મનને માત્ર જુએ, પણ ભળે નહીં. વિચારો વિકલ્પો આવે ભળે નહીં, માત્ર અલગ રહીને જુએ. એટલે 2 વિકલ્પો વચ્ચે ગેપ, અંતરાલ પડે. આ રીતે અંતરંગ સાધના કરે જીવ, એટલે એને માર્ગની સન્મુખ થયો. એ માર્ગમાં ચડ્યો નથી, માર્ગની સન્મુખ બન્યો છે, માર્ગાભિમુખ. અને એ રીતે એ બધા અંતરંગ સાધના કરતાં આગળ વધીને માર્ગ પતિત. માર્ગ પતિત એટલે પડી ગયો એમ નહીં, માર્ગમાં આવી પડ્યો, આવી પહોંચ્યો. અહીંયા પતિતનો માર્ગમાં આવ્યો. પેલા માર્ગ સન્મુખ, અહીંથી જવું હોય, સમજો આપણે જવું છે પેલા લાંબ રોડ ઉપર જવું હોય, બરાબર ને? તો તમે અહીંથી બહાર નીકળીને પહેલાં હવે એ દિશામાં ચાલવા લાગ્યા, એટલે એ માર્ગ અભિમુખ થયા તમે. એમ કરતાં પછી લાંબ રોડ આવી પહોંચ્યા, જેને કહેવાય માર્ગ પતિત. માર્ગથી પતિત નહીં, માર્ગમાં પતિત. માર્ગની અંદર આવી પહોંચ્યા, પ્રવેશ કર્યો. અને પછી તમે ચાલવા લાગો. જમણી બાજુ કે ડાબી બાજુ અમારે જ્યાં જેમ ચાલવા લાગો એના રસ્તાઓ, મેઇન રસ્તા ઉપર, એને કહેવાય માર્ગાનુસારી. માર્ગને અનુસરો છો, હવે મોક્ષ માર્ગ ઉપર ચાલો છો.
એટલે હવે એકદમ નિયમિત તમે સાધના કરો, 1 વાર 2 3 વાર સાધના કરો. શરૂઆતમાં તો થોડું થોડું કરતા હતા, 5 10 15 મિનિટ કરતા હતા. હા, વચ્ચે વચ્ચે ઝોંકા આવી જાય, વચ્ચે વચ્ચે મન ક્યાંય ભાગી જાય, લીટા તાણતા હતા. પણ હવે કંઈક પકડ આવવા લાગી. હવે મન થોડુંક સ્થિર થાય છે. હવે વિકલ્પો ઓછા થયા છે, પાતળા થયા છે. હા, એટલે અંદરમાંથી કંઈક પ્રસન્નતા, થોડો આનંદનો અનુભવ થવા લાગી ગયો. એટલે હવે માર્ગાનુસારી, આ નિશ્ચયથી માર્ગાનુસારી પણ, અને એ આવે ત્યારે બહાર વ્યવહારમાં કેટલાક એના લક્ષણો કે ગુણો પ્રગટ થાય. એ 35 ગુણો જે કહેવાય છે ને માર્ગાનુસારિતાના, જેમાં ન્યાય નીતિપૂર્વક આજીવિકા ચલાવે, અનીતિ અપ્રામાણિકતા વગેરે ન હશે. સૌથી પહેલો ગુણ કયો? શિષ્ટ પુરુષોના આચારોની પ્રશંસા કરે. બરોબર? લગ્ન કરે કદાચ તો પણ કેવા કરે? ભિન્ન ગોત્રીય, એક જ ગોત્રમાં લગ્ન ન કરે. અને સમાન આચારવાળા, પોતે ધર્મિષ્ઠ હોય તો પછી સામે પણ એવો ધર્મિષ્ઠ જીવે પરિવાર હોય. માત્ર રૂપિયાને ન જુએ, આચાર કેવા છે, ગુણો સંસ્કાર કેવા છે એને જુએ. અને લગ્ન કદાચ કરવા તો કરે. ભોજન કરે તો પણ અજીર્ણ હોય તો ભોજનનો ત્યાગ કરી નાખે. મનગમ સ્વાદિષ્ટ બન્યું છે માટે પેટ ભરીને ખાય નહીં. એવા બધા અલગ અલગ જીતેન્દ્રિય પણ અમુક અંશે આવે. માતા પિતા એની રોજ પગે લાગનારો થાય. આવા સદગ્રસ્ત જેને કહી શકાય, સજ્જન વ્યક્તિ જેને કહી શકાય, એના 35 ગુણો જે અનેક ગ્રંથોમાં બતાવ્યા છે જીવનમાં. તો એ બધા ગુણો જીવનમાં વિકસિત થવા લાગે. બાહ્ય વ્યવહારમાં, એ વ્યવહારથી માર્ગાનુસારી પણ કહેવાય. અને નિશ્ચયથી તો અંતરંગ સાધના નિયમિત રીતે કરે, અને એમાં થોડું હવે વિકલ્પો ઓછા થવા લાગી જાય. એને કારણે અંદરમાંથી પ્રસન્નતા અને આનંદ થોડો અનુભવ વધતો જાય. ત્યારે કહી શકાય કે ખરેખર હવે મોક્ષ માર્ગને અનુસરી રહ્યો છે. એ અંતરંગ રુચિ ન જાગી હોય, બાહ્ય એકદમ ગમે એટલું કર્યું હોય ને એ બધું એ મોક્ષમાં પુણ્ય બંધાવશે. દેવલોકમાં જઈને પાછું પૃથ્વી કાળમાં ફેંકાઈ જશે છે. ત્યાં સુધી સાચો મોક્ષ માર્ગ નથી મળ્યો. દ્રવ્યથી સાદું પડી લીધું, દ્રવ્યથી શ્રાવકના 12 વ્રતો પાડ્યા વગેરે. પણ જો આત્માનો લક્ષ્ય નથી આવ્યો, આત્માને અનુભવવાની તીવ્રતા લાવેલી કે રુચિ નથી જાગી, અને એને માટે અંતરંગ પુરુષાર્થ નથી કરતા જો તમે, તો ત્યાં સુધી તમે હજી મોક્ષ માર્ગમાં તમારો ખરેખર પ્રવેશ થયો નથી. પછી બાહ્યથી ગમે એટલા ઉદાન, શીલ, તપ વગેરે આચરતા હો ખૂબ જોરદાર, તો પણ હજી તમે બહિરંગ છો, મોક્ષ માર્ગથી થોડાક દૂર છો, હજી સન્મુખ નથી બન્યા. હજી માત્ર પુણ્યનું લક્ષ્ય હોય, માત્ર સ્વર્ગ દેવલોક વગેરે સદગતિનું લક્ષ્ય હોય, પણ મોક્ષનો એટલે કે આત્માનો લક્ષ્ય. મોક્ષનું લક્ષ્ય શું? આત્મશુદ્ધિ અને આત્મામાં રમણતા થાય, આત્માનો અનુભવ થાય, એ લક્ષ્ય નથી આવ્યો. ખાલી મોક્ષ બોલી રહીએ એટલામાંથી ન વળે. મોક્ષ એટલે આત્મરમણતા, કાયમને માટે આત્મરમણતા. પણ જે આત્માનો હજી એકવાર અનુભવ નથી કર્યો તો કાયમને માટે રમણતાની વાતો પછીની વાત છે. એ રીતે આત્માના અનુભવનો લક્ષ્ય બંધાય અને એને માટે પુરુષાર્થ શરૂ થાય, ત્યારે ખરેખર માર્ગ અભિમુખ બન્યા, માર્ગ પતિત અને માર્ગાનુસારી બન્યા કહેવાય. બરોબર? તો એ માર્ગાનું પછી વસ્તુ આવે કે અહીંયા શું લખે છે? સદાચારાદિ ગુણ જો સંપન્ન ભવ્ય આત્મા, એટલે 35 ગુણોથી યુક્ત ભવ્ય જીવ. પછી આગળ શું આવે છે? ન્યાય નીતિ વગેરે ગુણો 35 ગુણ બતાવે છે અહીંયા. પછી માર્ગાનુસારી જીવન જીવે, પછી એને કારણે ડેવલપમાં જાય. પછી ત્યાંથી શું બને? આર્યકુલ ડેવલપમાંથી હવે ધીરે જ પણ જાય, પણ આર્ય દેશમાં કુલીન ખાનદાન કુલમાં સારા જે બીજા ધર્મિષ્ઠ પરિવારમાં એનો જન્મ થાય, બીજે જ્યાં ત્યાં જન્મ થાય નહીં. પછી અધ્યાત્મ રસિક જીવન આવે. હવે એને અધ્યાત્મને તીવ્ર, થોડો રસ તો અહીંથી આવ્યો હતો, પણ હવે એકદમ અધ્યાત્મને તીવ્ર રસ જાગે. કેવું રસ ખબર છે? જેમ કે આપણે યોગેશભાઈ 4 મહિના અને લગભગ મોટે ભાગે ગુફાઓમાં ને એકાંતમાં ને મૌનમાં જ રહે છે. બહાર રમતા, લગ્ન પણ નથી કર્યા. ઉંમર અત્યારે 60 આસપાસની હશે. રાતના પણ ગુફાની બહાર ધ્યાનમાં હોય, અને વાઘ ચિત્તો વગેરે પસાર થઈ જાય તો પણ આને ભય લાગે ને ઓલાને ભય લાગે. એ તીવ્ર લગ્ન. હવે કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ. મારે જલ્દીમાં જલ્દી આત્માનો અનુભવ કરવો છે, બીજી વાત નહીં. કારણ કે મનુષ્ય ભાવ કેટલું ક્ષણભંગુર ને દુર્લભ છે. પહોંચીનું ક્યારે આર્ટિફિશિયલ થઈ જાય, એક્સિડન્ટ થાય, કાંઈ ખબર નથી પડે. અને એમને એમ આત્માનો અનુભવ કર્યા વિના જો મનુષ્ય પૂરો થઈ ગયો તો પછી તો કોણ જાણે ક્યારે આ મનુષ્ય ભાવ મળે. એટલી દુર્લભતાને હૃદય પછી થઈ ગઈ હોય કે બીજું બધું છોડી કરી આત્મા સાધનામાં જ રાત દિવસ લાગી જાય. 4 મહિના 6 મહિનાના મૌન કરી નાખે. એવા યાદ આવી મને ખીમજી વાલજી વોરા, ઘણીવાર દાખલો આપું છું, નારાયણપુરના ખીમજી બાપા. ઓળખો? કોઈ જોયા છે એમને? હા, હલો, એમના દીકરા બેઠા છે. શું નામ તમારું? જયંતિલાલ છે? હા, ક્યાં ગોરેગામ કે ક્યાં રહો છો અત્યારે? શાંતાપુર. હા, તો એમને પણ કલર ટાઈટ કરવાનું મન થતું હશે ને અત્યારે. આવા પિતાજીનો દીકરો છું.
અનેકવાર વ્યાખ્યાનમાં દાખલો આપું છું. બહુ સરળ સજ્જન પ્રકૃતિના હતા, રંગૂનમાં સર્વિસ કરતા હતા, બરાબર. અને કંઈક સંસારમાં તો ડગલે પગલે નિમિત્ત મળતા હોય, કોઈ પણ એવા નિમિત્તથી એમને સંસારની અસારતા અને સ્વાર્થમયતા સમજાય. પણ શેઠને કહ્યું, શેઠ હવે મને રજા આપો, રાજીનામું મારું સ્વીકારી લો, મારે હવે આત્મ સાધના કરવી છે. પણ એ એટલું સરસ રીતે પોતાની ડ્યુટી બજાવતા હતા કે શેઠ કોઈ રીતે તૈયાર થતા નહોતા. અને રકઝકમાં 2 વર્ષ નીકળી ગયા. છેવટે કહ્યું હવે હું જાઉં છું, બસ કહીને નીકળી જ ગયા. પછી તો કચ્છમાં પહોંચી ગયા અને આરાધના સાધના શરૂ કરી. હજુ આનંદરંજીની સ્તવન 24 એના અર્થોનું વાંચન વગેરે શરૂ કર્યું એમણે. ખેતરે જઈ કરી 2 કલાક સુધી એક ધારા લયબદ્ધ નૌકારનો જાપ કરે, બોલીને પાસે 15 વર્ષ સુધી ધ્યાનમાં રહ્યા. 15 વર્ષ. હાજી લગભગ 55-56 વર્ષની ઉંમરે આ રીતે ટર્નિંગ પોઈન્ટ આવ્યું. અને ખેતરે ચાલ્યા અને કુદરતી ઓક્સિજન બરાબર હોય, ત્યાં પ્રદૂષિત વાયુમંડળ પણ ન હોય, શુદ્ધ હવા હોય અને કુદરતી પક્ષીઓનું કલરવ એ વાતાવરણમાં 2 કલાક સુધી લયબદ્ધ રીતે નૌકાનો ભાષ્ય જાપ કરે. ઘરે આવીને પણ પછી આવી આધ્યાત્મિક ચોપડીઓ પુસ્તકો વગેરે વાંચે. એકાદ ઠેકાણે ત્યાં કોઈ ધ્યાનની શિબિર પણ ડુમરામાં એમણે કોઈ કરી. અને એમ કરતાં 4-5 વર્ષ પસાર થયા. જ્યારે અંદર રોજ નિયમિત સાધના કરતાં પછી ધીરે ધીરે વિકલ્પો ઘટ્યા અને અંદરમાં અનાહત નાદ, જેને કે દિવ્ય સંગીત અંદરથી સંભળાય, બરાબર. આહત એટલે 2 વસ્તુ, અથડાયની અવાજ થવી આહત નાદ કહેવાય. અથડાયા વગર પણ અંદરથી જે શુદ્ધિ થવાને કારણે અંદરથી દિવ્ય નાદ પ્રગટે અને અનાહત નાદ કહેવામાં આવે. અને 10 પ્રકાર હોય. શરૂઆતમાં રાતના તમરા બોલતા ને ઝીણા પક્ષી જંતુઓ, એનો અવાજ આવે. પછી ધીરે ધીરે ચેન્જ આવે. વીણા, વાંસળી, તબલા, ઢોલક, મેઘ ગર્જના, સમુદ્ર ગર્જના, આવા 10 પ્રકારો હોય. અને એવા મીઠ મધુર હોય કે ચિત્ત ચલાયથી એમાં એક લીન બની જાય. વિકલ્પો ઓટોમેટિક એકદમ ઓછા થઈ જાય અને આપણા કામમાં ડિસ્ટર્બ ન કરે. 24 કલાક ચાલ્યા કરતા હોય પણ તમે ઉપયોગ મૂકો આમ તો ખ્યાલ આવે કે હા અંદરમાં ચાલુ છે, નહીં તો તમારે કામમાં ડિસ્ટર્બ ન કરે. પછી ધીરે ધીરે જ્યોત પ્રગટે. જ્યોત એટલે પ્રકાશ. પછી એમને શરૂઆતમાં આજ્ઞાચક્રમાંથી જાણે પ્રકાશના કણિયા નીકળતા હોય, આંખોમાંથી પ્રકાશના કણિયા કે કિરણ નીકળતા હોય, એવા અનુભવ થવા લાગી ગયા. પછી કોઈ ઠેકાણે એવું સુંદર આધ્યાત્મિક પુસ્તકમાં શ્લોક વાંચ્યો જેનો ભાવ એ હતો કે હે જીવ, તું 6 મહિના બીજું બધું ગૌણ કરીને રાત દિવસ એક ચિત્ત થઈને તું પુરુષાર્થ કર. જો તને આ શરીરથી ભિન્ન પરમ આનંદમય આત્માનો અનુભવ થાય છે કે નહીં, ચેલેન્જપૂર્વક ગેરંટીપૂર્વક જાણે કહ્યું હતું. અને એમને એટલું જોઈતું હતું એટલે એણે નક્કી કર્યું 6 મહિના માટે મૌન બિલકુલ. અને 1 કે 2 ટાઈમ બાજુમાં અમે કચ્છમાં તમારા ઘરે જઈએ છીએ, નાણપરમાં ઘરની બાજુમાં ડેલો, નાનકડો ડેલો, અને એની ખૂણામાં બેસીને સાધના કરતા. હા, પશુઓ માટે કોઈ કચ્છી ગ્વાતરી ને વતરો ને એડો હોય ને એ ખૂણામાં રાખેલું હોય. વચમાં ખાટલો ઢાળી, એની ગુફા, એની ગુફા અને ખાટલો એનું આસન, શિલા, સિદ્ધ શિલા, બેસી સાધના બેસી જાય. હા, દિનચર્યા એવી બનાવી દીધી કે અમુક ટાઈમ ભક્તિ કરે. અને ભક્તિમાં સ્તવન પહેલું કયું સ્તવન ખબર છે ને? સ્પેશિયલ તમે કયું બોલો? ખબર છે નથી ખબર? સુનો ચંદાજી સિમંદર પરમાત્મ પાસે. ગડગડા થઈ જાય, આંખોમાંથી ચોધાર આંસુ હોય એ રીતે હાર્ડલી બોલે. ખાલી હોઠ કે કંઠથી નહીં બોલ, હૃદયની નાભીમાંથી એવો હાર કરે. અમે નાલાસોપારા ચોમાસું કરેલું એ વખતે એ લોકો નાલાસોપારા રહેતા હતા અને રોજ લગભગ અવારનવાર મળવાનું થતું હતું. અને આ સ્થળ એમના અનેક વાર સાંભળેલું છે. અને એટલે ભક્તિ, બરાબર, પ્રાર્થના, જપ, સૌથી પહેલાં તો નવકારનો જપ, પછી ધ્યાન, જે ધ્યાન શિબિર કરી તો તે થોડી વાર ધ્યાનનો દ્રષ્ટાભાવનો અભ્યાસ કરે. પછી ચિત્ત છે ને કોઈ પણ એક વિષયમાં વધારે સમય ટકે નહીં, એમાં કંટાળો આવે કે બહુ ભાગમભાગ કરે. અને વળી આધ્યાત્મિક વાંચન, જેવું તેવું વાંચન કોઈ નહીં, બીજું છાપાની પત્રિકા બિલકુલ નહીં, આધ્યાત્મિક વાંચન જ કરે. આત્માની વાતો જેમાં હોય એવું આધ્યાત્મિક વાંચન. આજે ભૂલી ગયા આપણે લાવવાના પન્ના લાવવાના હતા ને, ભલે વાંધો નહીં, પછી કાલે આવશે. એ સુંદર મજાનું સાધુ સાદી ભગવંતોને ચોમાસી પત્ર અમે લખીએ ને એ તૈયાર કરેલ છે આખું. બહુ આધ્યાત્મિક બધા સરસ મજાના રત્નકર્ણિકાઓ છે. હા, આજે તમને બધાને આપવાના હતા એ પાણા કુદરતી. થયું શું કે ઝેરોક્સ કરાવવા જતાં શરૂઆતની 3 લીટીઓ કપાઈ ગઈ કુદરતી. હવે નથી થઈ ગયા, પણ છતાં બાકીનું જે બચ્યું છે ને એ બધું બહુ સરસ છે. તમને આવતીકાલે આપવામાં આવશે. બહુ સરસ વાંચજો અને અનેક બીજાને વંચાવજો. તો હા, એટલે આધ્યાત્મિક વાંચન, બરાબર. એ 4થા નંબરમાં વાંચન, જેમાં આંખો બંધ કરી શકાય એવી એની મુખ્યતા. જાપ,
ધ્યાન અને આ ભક્તિ પ્રાર્થના આ ત્રણેયમાં આંખો ખોલવાની જરૂર ન પડે બરાબર. અને આ ત્રણમાંથી પણ ચિત્ત ક્યારેક વિચલિત થાય ને તો પછી છેલ્લે આધ્યાત્મિક વાંચન થોડીક વાર કરે બસ. આ 4 સિવાય 5મું કશું જ નહીં, સંપૂર્ણ મૌન, એક કે બે ટાઈમ ઘરની બાજુમાં જ બિલકુલ આ ડેલો, એટલે લાંબી કંઈ જવું ન પડે. આવો દ્રઢ સંક આને એક આધ્યાત્મ રસિકતા આને કહેવાય ખરેખરી તો. બીજું કાંઈ ગમે નહીં, એ કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ, બીજી કોઈ ઈચ્છા એ માનસિક રોગ છે એક આત્માનો, કોઈ ઈચ્છા નહીં બીજી, આત્મા સિવાય બીજું કશું જ ન જોઈએ મને. વહેલી સવારે કરોડે ઉઠી જાય, બસ 6 કલાક 5-6 કલાક આરામ કરે ન કરે ઉઠી જાય અને સતત સાધના કરે. હવે અનેક બીજા દાખલા મિત્રોમાં વૈજ્ઞાનિકોમાં પણ છે, 12-14 વર્ષના મોમ કર્યા હોય એકાંતમાં મોમ રહી કરીને. ભુંતર હિમાચલ પ્રદેશમાં એક સાધુજી નૂતન પ્રવાસીજી, હા, એમણે પણ કેટલા 12 વર્ષ મૌન અને સતત નિરંતર એકાંતમાં ધ્યાનમાં રહે. આવા દાખલાઓ આપણામાં પણ છે, ઇતરોમાં પણ છે, બહુ રત્ના સુંદરા છે. આવી લગની લાગે આત્માની આ અધ્યાત્મ. આપણે થોડી ઘણી વાર થોડું વાંચન કરી, થોડીક આત્માની વાતો કરી કે સાંભળી કે થોડીક સત્સંગ કર્યો, એ ઠીક છે, સારી વાત છે બહુ, પણ છતાં એટલાથી સંતોષ મારીને અટકી જવા જેવું નથી. જેવી રીતે કોઈ યુવાન હોય, ગ્રેજ્યુએટ થયેલો હોય અને નોકરી અથવા ધંધામાં શરૂઆત કરી હોય, ત્યારે રાત દિવસ ધંધો કેમ વિકસાવવો, કેમ બધા ઇઝી મની, ઇન્સ્ટન્ટ મની, કરોડપતિ કેમ જલ્દી બનવું, એના જ વિચારો, એના જ મનોરથ હોય, એવો જ પુરુષાર્થ ચાલતો હોય ને. અથવા તાજા લગ્ન થયા હોય અથવા સગાઈ થઈ હોય, એ પણ પોતાના મનગમતા પાત્ર સાથે સગાઈ થઈ હોય, લગ્નને વાર હોય, ત્યારે સતત જેમ એકબીજાનો વિચાર ચાલ્યા કરતા હોય ને, તો તમારો અનુભવ હશે ક્યાંક આગળ, અત્યારે નહીં ભૂતકાળનો, બરોબર કે નહીં. એના કરતાં પણ વિશેષ રસપૂર્વક આત્માની જ લગ્નીય, સતત આત્માના જ વિચાર આવતા હોય અને એની માટે સતત પ્રયત્નશીલ હોય, એ આધ્યાત્મ રસિકતા આવી ત્યાર પછી સંગીત કે આત્માનો અનુભવ પછી થાય. થોડો ઘણા ઉપર સલાહ, થોડા ઘણા પુરુષાર્થી કાંઈ જાજુ શક્કરવાર ન વળે, જાજુ કહે ને એમ, જાજુ ભલીવાર ન થાય, તીવ્રતમ લગ્ની લાગવી જોઈએ. તો એ અધ્યાત્મ રસિક જીવન. પછી શું છે આગળ? હવે મન મિથ્યાત્વ દશા. હવે મિથ્યાત્વ મોડું પડે. મિથ્યાત્વ એટલે અત્યાર સુધીમાં શરીરમાં જ આત્મા પોતાની જાત શરીરને માનતા હતા ને, એ જે ગાઢ મિથ્યાત્વ દશા એ મોડી પડે, મંદ પડે, હજી તો ઢીલી પડે. એટલી પકડ અત્યાર સુધીમાં હતી, આટલા તબક્કાઓમાંથી પસાર થયા પછી હવે મિથ્યાત્વ મોડું પડ્યું, ઢીલું પડ્યું. હવે મિથ્યાત્વ મોડીના દર્શન મોડીના મૂળિયા હચમચવા લાગ્યા હવે, બરોબર. મંદ મિથ્યાત્વ દશા. પછી આવે અર્ધ પૂતગલ. અડધું ચક્ર પૂરું થયું અહીંયા. અર્ધ પૂતગલ એટલે એમાં અનંત ભાવો નીકળી જાય, બરાબર. અર્ધ પૂતગલ પરાવર્ત. અહીં સુધી આપણે કહેવાય કૃષ્ણ પાક્ષિક. હવે એ લખે છે શુક્લ પાક્ષિક. વડી પક્ષ ને સૂર્ય પક્ષ હોય ને, હા, તો વડી પક્ષમાં ચંદ્રનો પ્રકાશ ઘટતો જાય, સૂર્ય પક્ષમાં વધતો જાય. હવે અહીંથી ઉત્તરોત્તર આત્માની દશા ઉત્તરોત્તર લગભગ વધતી જશે. શુક્લ પાક્ષિક જીવનને કહેવાય. અહીંયા તો આપણે ગાઢ અંધકારમાં હતા, અજ્ઞાન અવસ્થામાં મિથ્યાત્વ લઈ, એની તો ઘણી વાત જ થાય. પણ ચર્માવર્તમાં પણ અડધો સમય પસાર કર્યો, અડધો પૂતગલ બરાબર, ત્યાં સુધી હજી આપણે કૃષ્ણ પક્ષમાં હતા. હવે અહીંથી શુક્લ પક્ષ શરૂઆત થાય છે. અહીંયા શું લખે છે? શુદ્ધ યથા પ્રવૃત્તિકરણ. પછી શું લખે છે? અનિવૃત્તિકરણ, અંતરકરણ, અને હવે આવી સમ્યક્ત્વ. સંકિત પછી આવે અર્ધ પૂતગલ પરાવર્તિક. થોડુંક આગળ વધે ત્યારે આ બધા પારિભાષિક શબ્દો છે, અને એટલે એનો અધિકાર વિશેષ અગ્રે વર્તમાન, બરોબર. તો અમૃત ક્રિયા પછી છે, કાં તો આ પુનર્બંધ આ બધા અવસ્થામાં પણ ક્યારેક આવી શકે. એનાથી ખરેખરી જેને શુદ્ધ ક્રિયા, અમૃત ક્રિયા જેને કહી શકાય, હા, એ આ અર્ધ પૂતગલ પરાવર્તમાં પ્રવેશ્યા પછી જ મોટે ભાગે એ અમૃત ક્રિયા કે જે જલ્દી મોક્ષને અપાવે, તો એના વિશે વિશેષ અધિકાર અગ્રે વર્તમાન. જે